સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છે. અને આજે તો આજ છે ધૂળેટી, અને ધૂળેટીના પાવન દિવસે અમે અમારી કુળદેવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. થંબનેલ અને ટાઇટલ જોઈ તો તમે જોઈ લીધું હશે કઈ જગ્યાએ જહારા મોરાગઢ ગામમાંથી ગાડી સુધી આવતો મારી હાલત તો જુઓ. ના પાડતા લાગી તું બહાર જવું છે, બહાર ગામ જવું છે માતાજીના દર્શન કરવા. અને હવે એમ લાગશે કલર રમે. ધૂળેટીના પાવન દિવસે અમે મોરાગઢના દર્શને અને હોજનો આરતીનો લાભ લઈશું. તો બોલો મોરાગઢ વાળી મુમાઈ માતની જય. હવે સ્ટેશન કરી લઈએ ને, ચા પાણી પીએ. મસ્ત પાણીની તરસ લાગી બહુ. અને મસ્ત ચા બની. ઓકે પી લીધા અને 2 વાર ચા પીધી, કારણ કે ચા એટલી જોરદાર બની હતી ને વાત જ જવા દે. 2 વાર ચા પાણી પણ લીધા. હવે સીધા નીકળશું. હજી રસ્તો છે કલાક ઉપરનો. તો મોરાગઢ પહોંચી ગયા, અને જે નવું મંદિર હતું એને તોડી અને પાછું નવું મંદિર થોડુંક મોટું બનાવેલા. મંદિર બને હરું એટલે દર્શન કરી લીધા ને હવે ચાલતા ગાડીને ચાલતા હતા જૂના મંદિરે દર્શન કરવા. નજીક જ 1-1.5 કિલોમીટર છે અંતર, વધારે નથી. એટલું છે ને પણ કદાચ વળંકો ગણો તો 1-1.5 કિલોમીટર છે કદાચ હશે. તો ચાલતા રસ્તે જવાની મજા. શું કહેશો ગોવિંદલાલ તમે મોરાગઢ વિશે? મોરા માતા બસ સુખ શાંતિ મોજ કરતા દર્શન કરવા આવી ગયા છે ને હવે દર્શન કરવા તો બધાનો લઈ બધા એમાં બધા કોણ માતાજી કરે કૃપા બધાના ઉપર. ગોવિંદભાઈની આશા સંપૂર્ણ કરે.
આ બધાની શ્રદ્ધા છે 5 પથ્થર અથવા 7 પથ્થર ઉપર રાખવાની. એક પેક કરી એક કરી એક ને અહીં બે હા 2 પેક કરી નાખો. મોટી મિલ્ક નાની તારે મોટી મિલ્ક એટલે શું 2 કરી દેવરા. મસ્ત દર્શન કરી લીધા, કોઈ ટ્રાફિક નથી, પૂનમથી પણ ટ્રાફિક નથી, મસ્ત મજાના દર્શન કરી લીધા. અને હવે નીકળશું ચાલતા ગાડી પડી મારા નવા મંદિરે છે. હું પણ હાથ મૂકી દઉં, પહોંચ છે પણ હું હાથ મૂકું. રેડી? મારે હાથ મેલવા છે ને એ હાથ એના માટે છે ને દુશે હારા પથ્થરો ને કમ્પ્લીટ હાથ આપણે ચડાવી દીધા. દર્શન કરીને વર્તા વળ્યા અને મસ્ત કેન્ડી ખાધી અને ફાલુદા પી રહ્યા. ક્યારના મેં આવવાનું ગોઠવતા હતા, ચાલતા ગાડી અને બાઇક, કોઈ હાલ સેટ થતું નતું. અચાનક સેટ થઈ ગયું. જ્યારે માતાજીનો બોલાવો હોય ને બધી રોકટોક નીકળી જાય. અડધો કલાકમાં તો તૈયાર.
લાસ્ટ હવે જમીન પાસે ઘર નીકળી જશું. બસ જમી લીધું અને હવે અહીંથી નીકળશું સીધા કરે. હવે આ વિડીયોને એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ. બાય.